વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 વિજ્ઞાનની ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાઓ, જે એસાઇનમેન્ટની ખાલી જગ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટનું કમ્પ્લીટ જે સોલ્યુશન છે ગણિતનું તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. સાથે સાથે અંગ્રેજીના, ગુજરાતીના તેમજ વિજ્ઞાનના પણ એસાઇનમેન્ટના જે વિડીયો બનાવે છે કેટલાક, તે તમને એક પ્લેલિસ્ટમાં મળી જશે. સાથે સાથે બીજું એક પ્લેલિસ્ટ હશે જે આઈએમપી વિડીયોઝનું પ્લેલિસ્ટ હશે, જેમાં પ્રેક્ટિસ પેપર્સ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એમ બધું જ ત્યાં મળી જશે. તો હવે જોઈએ ખાલી જગ્યા. સૌથી પહેલી છે 127 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. તો આ ક્વેશ્ચન તો મતલબ ચાન્સીસ મેક્સિમમ છે ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવાનું. તો બહુ જ સિમ્પલ છે કે ભાઈ 127માં તમે 273 એડ કરો એટલે તમને કેલ્વિન મળી જાય. તો કેટલા થશે? 400 કેલ્વિન, એટલે જવાબ આવશે 400. પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે, તો જવાબ આવશે 373 કેલ્વિન. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે. પછી દબાણની વ્યાખ્યા પણ તમને આવડવી જોઈએ. ત્યારબાદ દ્રવ્યની અવસ્થા ખાલી જગ્યા અવસ્થામાં સપાટી પરના અણુઓ સરકી શકે છે, તો જવાબ આવશે પ્રવાહી. તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. બરફ પર પાણી તરે છે, બરાબર, બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતાં કેવી છે? ઓછી છે. ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય, તો જવાબ આવશે બર્જેલિયસ. હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા નેનોમીટર છે, તો જવાબ આવશે 10 નેનોમીટર. સોડિયમનું લેટિન નામ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે નેટ્રિયમ. ખાલી જગ્યા દ્વારા, હવે જો આમાં આવશે આવું ટાઈપનું છે, બરાબર, તો આ શું બતાવે છે? આયન બતાવે છે. મિથેનનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે CH4. K2SO4 નું રાસાયણિક નામ, તો પોટેશિયમ સલ્ફેટ. સિસ્ટરની એક કોષની ખાલી જગ્યા અંગેમાં, તો ગોલ્ગી પ્રસાધનમાં જોવા મળે. ખાલી જગ્યાની SCRમાં વિષારી દ્રવ્યોને બિનવિષકારક બનાવવાની ક્રિયા થાય છે, તો જવાબ આવશે યકૃત કોષો. ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો હતો, તો સ્લેડન અને સ્વોન. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે. વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે. આ ખાલી જગ્યા ક્રિયાનું ઉદાહરણ છે, જવાબ આવશે આશ્રુતિ. ખાલી જગ્યા પુટિકા અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે, તો જવાબ આવશે અંતઃકોષરસ જાળ. ખાલી જગ્યા હરિત કણોતક પેશી એ પેશીનો એક પ્રકાર છે, તો જવાબ આવશે મૃદુતક. ખાલી જગ્યા શ્વેત રુધિર કણિકા બહુકોષ કેન્દ્રીય કણ તરીકે ઓળખાય છે, જવાબ આવશે તટસ્થ કણ. જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક જલવાહક મૃદુતક છે. ખાલી જગ્યા પેશીના કોષો જીવરસ વગરના નિર્જીવ બને છે, તો જવાબ આવશે દ્રઢોતક. ખાલી જગ્યા પેશી હાડકા સાથે જોડાયેલી હોવાથી કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે, તો જવાબ આવશે રેખિત. વનસ્પતિમાં છાલનું નિર્માણ કરતી પેશી ખાલી જગ્યા છે, તો જવાબ આવશે દ્વિતીય વર્ધનશીલ. 10 કિલોગ્રામ બરાબર કેટલા ન્યૂટન? તો આને જે કિલોગ્રામ છે દળ છે, તો આપણે ન્યૂટનમાં ફેરવવા માટે દળ જે છે વજન બરાબર શું આવે? W બરાબર mg, બરાબર. હવે તમારે W શોધવું છે, બરાબર. W ન્યૂટનમાં હોય, બરાબર ને. હવે એમ એટલે માસ 10 કિલોગ્રામ, G એટલે 9.8, તો 10 × 9.8 એટલે 98 ન્યૂટન. 1 પાસ્કલ બરાબર 10 ડાઇન ભાગ્યા સેમીનો વર્ગ. 2 મીટર વર્ગ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબરૂપે 100 ન્યૂટન બળ લગાડવામાં આવે, તો તેના પર લાગતું દબાણ કેટલું હશે? તો 100 ન્યૂટન. બળ બરાબર શું આવે? દબાણ બરાબર એકમ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે દબાણ, તો બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે કે F ભાગ્યા 1. તો અહીંયા 100 ન્યૂટન ઉપર આવશે, છેદમાં 2 આવશે, 50 ન્યૂટન પ્રતિ મીટર વર્ગ એટલે 50 આવશે. ત્યારબાદ 28મો પ્રશ્ન, 10 મીટર ઊંચાઈએથી મુક્ત પતન કરતો દડો જ્યારે જમીન પર પડે ત્યારે તેનો વેગ જો. હવે આમાં કયું સૂત્ર વાપરવું? તો આપણે અંતિમ વેગ શોધવાનો છે. તો પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને અહીંયા આપેલું છે તમને કાપેલું અંતર એટલે કે S. તો એ સૂત્ર જે છે એ છે આપણું v² બરાબર u² વત્તા 2as. ઓકે. હવે અહીંયા u છે એ શું છે? પ્રારંભિક વેગ છે. v અંતિમ વેગ છે, આપણે v શોધવાનો છે. પ્રારંભિક વેગ શું થાય? 0 થાય, તો 0² ગુણ્યા 2a. એટલે પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ પ્રવેગ આવે અહીંયા, કારણ કે દર સેકન્ડે 9.8 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ વધે. s એટલે કાપેલું અંતર એટલે 10. ચલો 0² તો 0 થશે. હવે 2 ગુણ્યા 9.8 ગુણ્યા 10 એટલે 98. 98 ગુણ્યા 2 કરશો એટલે જવાબ આવશે 196. તો v² બરાબર 196 આવે, તો v બરાબર કેટલા આવશે?
વર્ગમૂળ નીકાળી દો. 196નું વર્ગમૂળ કેટલું આવે? 14. માટે જવાબ આવશે 14 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આ તો 2 ગુણમાં પણ દાખલો પૂછી શકે આવો. ત્યારબાદ ચંદ્ર પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 1.63 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. 30 કિલોગ્રામ દળ. હવે જો અહીંયા દળની વાત કરી છે, જો વજન કીધું હોય તો છઠ્ઠા ભાગનું થાય, જો દળ કીધું હોય તો એનું એ જવાબ આવશે, એટલે 30 કિલોગ્રામ. તરંગની આવૃત્તિનો એસઆઈ એકમ તો હર્ટ્ઝ. તરંગને ખાલી જગ્યા સંજ્ઞા વડે એટલે લેમ્ડા વડે દર્શાવાય છે. 10 એમસ્ટ્રોંગ બરાબર કેટલા મીટર? તો 10⁻9 મીટર. મધ્યકર્ણમાં આવેલા અસ્થિઓની સંખ્યા 3 છે. કંપન કરતી વખતે વસ્તુનો કંપ વિસ્તાર એ છે, તો એક કંપન પૂર્ણ થાય ત્યારે કંપિત વસ્તુએ કાપેલું અંતર કેટલું હશે? તો 4a. ખાલી જગ્યા હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો અશ્રાવ્ય ધ્વનિ તરંગો કહેવાય છે, તો જવાબ આવશે 20. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? સંયોજકતા કહેવાય. વનસ્પતિમાં કોષની દિવાલ સેલ્યુલોઝ. બરફનું ગલનબિંદુ કેટલા કેલ્વિન છે? તો 273.15 કેલ્વિન. પ્રવેગનો એસઆઈ એકમ તો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. તો અહીંયા આપણે ખાલી જગ્યાઓ થાય છે પૂરી. વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં તમને બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ તમારી પરીક્ષાને લગતા મળશે. સાથે ચેનલને જો તમે હજુ સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી કરી લો, કારણ કે તમને બહુ બધા વિડીયોઝ મળવાના છે. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.